તમારે પણ અહીંયા બહાર જોરદાર આવ્યો, ઘર જેવી ફિલિંગ આવે. હા એ વાતે હાસી. એલા ક્યાં જો આ અર્ધણિયો? એલા મારા છોકરા ઝગલાના લગ્ન આવી ગયા, તને પૈસા દેવાની કઈ ખબર પડે છે કે નહીં? મારા કેટલાક ધક્કા ખાવા અહીંયા આવે. પણ એલા મારી પાસે હોય તો તને આપું ને. દેવાની તેવડ નો લે, હું કામ જાવ છો? હવે તમે લગ્ન ટાણીએ કુકરું કાઢ્યું, હવે મારો પૌણા વાંઢો રાખવો. આથી તો તેવડ નો હોય તો વાંઢાય રે. તેવડ તો બધી છે, તો મારે કઈ કરવું હળવા નથી. હો, હળવા હળવા. મહેમાન તમે શાંતિ રાખો, તમને કઈ ખબર ન હોય. બાકી જાતું તું વાઈડ મને કરી વાળું થાવ, તમે સાને મને રહો. સાને મને ક્યાંથી રહી, મારો હગવો છે. એટલો બધો હગો તો આપી દો પૈસા. કેટલા પૈસા દેવાનું છે એ બોલ. 1000, 1500, 2000, 5000? 2.5 લાખ. 2.5 લાખ? 2.5 લાખ તો ખાલી મૂળ ગયા છે, વ્યાજ સહિત તો 3 લાખ રૂપિયા થાય છે. તો રોકડા આપશો કે ઓનલાઈન કરશો? આ તો હાસીને ઉઠતું લેવાઈ દો. એટલે મારે એટલો બધો કઈ હગો નહીં, પણ આ તો ખાલી આંખની ઓળખાણ. હાલો તો હું નીકળું. રામે રામ. એટલે મહેમાન તમે તો રોકાઈ દો, બપોરા કરીને જા. અને આ તમારું ગલકું એ તમે લઈ લેજો હવે. મહેમાન તો જો ઉભી પૂછડીએ, બાકી તારે મારા પૈસા નું કરવાનું છે એ મને ખ્યાલ. એલા ભાઈ શાંતિ રાખ ને, હવે તો એ વયો ગયો. હારું છું ભાઈ તે આઈડિયા આપ્યું, નકર થી અહીંયા મોળિયા નાખી દે. 10 દીથા રોટલા તોડતો હતો.